હલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાનું શાક એકદમ અલગ રીતથી. આની બનાવવાની રીત થોડી અલગ છે પણ એકદમ ઇઝી છે. આની ગ્રેવી એટલી જબરજસ્ત બને છે કે તમે એકવાર બનાવ્યું તો વારંવાર બનાવવાનું જરૂર પસંદ કરશો. આનો સ્વાદ તમે પૂરું વર્ષ ભૂલાવી નહીં શકો અને રાહ જોશો કે ક્યારે વટાણાની સિઝન આવે અને આપણે આ શાક બનાવીએ. તો આ ટેસ્ટી મટર મસાલા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આ શાકને બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ. એક પેનમાં થોડા ખડા મસાલાઓ લેશું. આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે. એક તમાલપત્ર, અડધો ઇંચ તજનો ટુકડો અને 2 લીલી એલચી લેશું. એની સાથે જ એક મોટી ચમચી આખા ધાણા લેશું. અડધી ચમચી વરિયાળી લેશું. જરૂરથી એડ કરજો, આનાથી શાકનો ટેસ્ટ એકદમ અલગ થઈ જશે. 1 ચમચી જીરું એડ કરશું. 6 થી 7 કાળા મરી અને 3 થી 4 લવિંગ લેશું. બધી જ વસ્તુઓને લો ફ્લેમ પર કન્ટિન્યુઅસ ચલાવતા રહીને ડ્રાય રોસ્ટ કરી લેશું. 2 થી 3 મિનિટમાં સરસ અરોમા આવવા માંડશે અને આ બધા જ મસાલા ફૂલી ગયા છે તો એને એક પ્લેટમાં નીકાળી ઠંડા થવા માટે મૂકી દઈએ. અને હવે એ જ પેનમાં એક મોટી ચમચી તેલ નાખશું અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં સ્લાઇસમાં કટ કરીને લીધી છે. આપણે અહીંયા ડુંગળીને ગોલ્ડન કરવાની છે એટલે એમાં એડ કરશું અડધી ચમચી ખાંડ, જેથી ડુંગળી છે એ જલ્દીથી કેરેમેલાઇઝ થઈ જાય. તો 2 થી 3 મિનિટ સતત ચલાવતા રહીને ડુંગળીને બ્રાઉન કરી લેશું. આ રીતની ફ્રાય કરેલી ડુંગળી ગ્રેવીમાં એડ કરશું તો એનો ટેસ્ટ એન્હાન્સ થઈ જશે અને તમારી સબ્જી ફ્લેવરમાં રીચ થઈ જશે. ડુંગળી સરસ રીતે બ્રાઉન થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને પણ ઠંડી થવા માટે સાઈડ પર મૂકી દઈએ. હવે એક મિક્સી જાર લેશું. એમાં અડધી જુડી કોથમીર લેશું. એની સાથે 3 થી 4 લસણની કળીઓ લેશું. 2 લીલા મરચાં ઝીણા સમારેલા, અડધો ઇંચ આદુનો ટુકડો લેશું. 8 થી 10 ફુદીનાના પાન લેશું. તમારી પાસે ફુદીનો હોય તો જરૂરથી એડ કરશો. એનો માઇલ્ડ ટેસ્ટ શાકમાં બહુ સરસ ફ્લેવર લઈને આવશે. હવે આ બધી જ વસ્તુઓને મિક્સી જારમાં એડ કરશું. અહીંયા આપણી ડુંગળી પણ ઠંડી થઈ ગઈ છે તો એને પણ એડ કરી લઈએ અને સાથે જ જે આપણે મસાલા ડ્રાય રોસ્ટ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી લેશું. હવે એમાં એડ કરીશ 1/4 કપ દહીં અને એની ફાઇન પ્યોરે બનાવી લેશું. અહીંયા આપણો ગ્રેવીનો બેઝ રેડી થઈ ગયો છે. એકવાર તમે આ રીતે શાકની ગ્રેવી બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. હવે અહીંયા મેં 2 નાના ટમેટાને રફલી ચોપ્ડ કરીને લીધા છે. એને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને એની પણ ફાઇન પેસ્ટ બનાવી લેશું. તો આ જુઓ, આપણે ટમેટાની પણ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે. હવે એક પેનમાં તેલ લઈ લેશું, 2 મોટી ચમચી. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખશું અને થોડીક હિંગ એડ કરશું. રાઈ અને હિંગ સરસ રીતે ગરમ થઈ જાય એના પછી એમાં તરત જ ટમેટાની પ્યોરે જે આપણે બનાવીને રાખી હતી એ એડ કરશું અને શાકની ગ્રેવીનો બેઝ પણ એની સાથે જ એડ કરી લેશું. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે શાકની ગ્રેવીનો બેઝ બનાવવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે આમાં વટાણાની જગ્યાએ પનીર પણ નાખી શકો છો, કાજુ પણ એડ કરી શકો છો. ઘણા બધા વેરિએશન તમે તમારી પસંદગીના પ્રમાણે આમાં એડ કરી શકો છો. હવે એમાં પાવડર મસાલા એડ કરી લેશું. 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર નાખશું. 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું. 1 નાની ચમચી ધાણાનો પાવડર નાખશું અને 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરશું. સાથે જ સ્વાદના પ્રમાણે મીઠું પણ એડ કરશું. હવે એને સારી રીતે મિક્સ કરી લેશું અને ગ્રેવીને સાથે પકવવા માટે છોડી દેશું જ્યાં સુધી એમાંથી તેલ રિલીઝ ન થઈ જાય. વચ્ચે વચ્ચે ચેક પણ કરશું અને એકવાર ચલાવતા પણ જશું. તેલ રિલીઝ થવાનું ચાલુ થઈ ગયું છે. મીડિયમ ફ્લેમ પર જ એને પકવવાના છે. તમે જેટલી ગ્રેવીને પકવશો શાક એટલું જ સ્વાદિષ્ટ બનશે. 4 થી 5 મિનિટ પછી ગ્રેવીએ બધું જ તેલ રિલીઝ કરી લીધું છે. મીન્સ કે આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે એમાં 1 કપ વટાણા એડ કરીશ. મિક્સ કરી લેશું ગ્રેવીની સાથે વટાણાને. તમારી પાસે ફ્રેશ વટાણા ના હોય તો તમે ફ્રોઝન પણ યુઝ કરી શકો છો. હવે એમાં અડધો કપ ગરમ પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી કવર કરી લેશું. વટાણા નાખ્યા પછી આપણે ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે હજુ પકવવાની છે. 4 મિનિટ પછી તમે જોશો તો વટાણા એકદમ સરસ રીતે ગ્રેવીની સાથે ભળી ગયા છે. હવે આપણે એમાં નાખશું 1/4 ટીસ્પૂન શેકેલી કસૂરી મેથીનો પાવડર. મેં કસૂરી મેથીને પહેલેથી શેકીને રાખી હતી જેથી એનો પાવડર છે એ ઇઝીલી થઈ જાય અને એના ઉપર સ્પ્રિંકલ કરશું કોથમીર. એકવાર મિક્સ કરી લેશું તો અહીંયા આપણું ચટપટું શાક તૈયાર છે. ઠંડુ થયા પછી થોડું વધારે ઘટ થશે. જ્યાં સુધી લાસ્ટમાં એના ઉપર તેલ રિલીઝ ન થાય ત્યાં સુધી એને પકવવાનું છે. બહુ જ ટેમ્પટિંગ શાક રેડી થઈ ગયું છે. તો આ ગરમ ગરમ મટર મસાલાને આપણે સર્વ કરી લઈએ. આ મટર મસાલાને તમે રોટલી, પૂરી, પરોઠા કે નાન કોઈની પણ સાથે સર્વ કરી શકો છો. કોઈ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાકને પણ ફેલ કરી દે એવું આ શાક છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. બનાવ્યા પછી તમારા ફીડબેક મારી સાથે શેર કરજો.
તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક સ્માઇલની સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.